52 અઠવાડિયા અને 52 આદતો જે બદલશે તમારું જીવન. દર અઠવાડિયે હેપીએસ્ટ હેલ્થ પર અમે એક આદત વિશે વાત કરીશું. જો તમે તેને તમારા જીવનમાં ઉતારશો તો 1 વર્ષમાં તમે વધુ સ્વસ્થ બનશો. આ અઠવાડિયાની ટીપ છે કે તમારા જમવાના ક્રમનું ખાસ ધ્યાન રાખો. જમવાનો ક્રમ ખૂબ જ અગત્યનો છે. આપણે કેવી રીતે ખાઈએ છીએ તેના પર આધાર રાખે છે કે આપણું બ્લડ શુગર સામાન્ય રહેશે કે નહીં. ચાલો આજે તેના વિશે જાણીએ. શું તમે જાણો છો કે તમારા ખોરાકનો ક્રમ ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદરૂપ થઈ શકે છે? તેના માટે આપણે જમવાની શરૂઆત ફાઇબરથી કરવાની છે. તમારા ભોજનની શરૂઆત શાકભાજી અથવા તો સલાડથી કરો. તે ફાઇબરથી ભરપૂર હોય છે, જે પાચનને ધીમું કરે છે, પેટ ભરેલું રાખે છે અને બ્લડ શુગરને સ્થિર કરવામાં મદદ કરે છે. ફાઇબર પછી આપણે પ્રોટીન લેવાનું છે, જેમાં આપણે દાળ અને કઠોળ લઈ શકીએ છીએ. પ્રોટીન ધીમે ધીમે પચે છે અને ક્રેવિંગ્સને નિયંત્રિત કરે છે. છેલ્લે આપણે કાર્બોહાઈડ્રેટ્સ લેવાના છે, જેમ કે ભાત અથવા તો રોટલી. આ ગ્લુકોઝનું શોષણ ધીમું કરે છે અને બ્લડ શુગરમાં તીવ્રતાથી વધારો થતાં અટકાવે છે. આ સરળ ફૂડ સિક્વન્સિંગ, જેમ કે ફાઇબર, પ્રોટીન અને પછી કાર્બોહાઈડ્રેટ, એ ભોજન પછી બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં અને વેઇટ મેનેજમેન્ટમાં મોટો તફાવત લાવી શકે છે. જો તમને આ વિડીયો ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હોય તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે હેપીએસ્ટ હેલ્થ ગુજરાતી સાથે જોડાયેલા રહો.